સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો હું તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. ફ્રેન્ડ્સ, એઝ ઇટ ઇઝ મકાન સેલ કરી દેવાનું છે. પ્રાઇસ, કોન્ટેક્ટ નંબર અને લોકેશન બધું જ હું તમને વિડીયોમાં જ જણાવી દઈશ, બરોબર? સો આપ જોઈ શકો છો, આ એનો આગળનું ફળિયું રહેવાનું છે અને એલિવેશન તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે મકાનનું. અને તમને એક કોમન વોશરૂમ પણ આગળની સાઈડ મળી જશે. પાર્કિંગ માટે તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને પાણી માટે બી તમે જોઈ શકો છો અંડર વોટર ટેન્ક એ બી તમને મળી રહેવાનું છે. પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. 66 વારનું મકાન છે. ચલો હું તમને હવે અંદરથી આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે લિવિંગ રૂમ, જ્યાં તમને એક પહેલા તો વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને તેમની સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે, બરોબર? સો કંઈક આવડો તમને લિવિંગ રૂમ મળવાનો છે. તેમની આગળ અહીંયા સ્ટેરકેસ રહેવાના છે. તેમની બાજુમાં કિચન રહેવાનું છે અને કિચનથી આગળ એક બેડરૂમ રહેવાનું છે, બરોબર? પહેલા તો તમે લિવિંગ રૂમ જોઈ લ્યો પ્રોપર, ત્યારબાદ હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, લિવિંગ રૂમથી આપણે આગળ આવશું ને એટલે અહીંયા તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને કિચનમાં પણ તમને ફર્નિચર કરેલું જોવા મળશે. સ્ટડી નીચે બી તમે જોઈ શકો છો સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને પ્લેટફોર્મ તમે જોઈ શકો છો એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. ચીમની મળી રહેવાની છે. ફ્રીજ રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સો કંઈક કિચન તમને આ ટાઈપનું મળશે અને કિચનમાં પણ તમને ગેસ લાઈન જોવા મળી રહેશે, બરોબર? સો કિચનથી આગળ આવશું ને ફ્રેન્ડ્સ એટલે આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો રહેવાનો છે. અત્યારે આમાં થોડો ઘણો સામાન રાખેલો છે. આનો તમે બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો અને બેડ રાખતા પણ તમને આમાં સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ અટેચનો વોશ એરિયા છે. સામેની સાઈડ વોશરૂમ મળી જશે અને ત્યાં થોડો ઘણો સામાન રાખેલો છે અને કંઈક આટલી સ્પેસ તમને આ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર? હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે અને ફર્સ્ટ ફ્લોર પર તમને 2 બેડરૂમ જોવા મળવાના છે સામસામે, જે તમે ક્લિયર રીતે જોઈ શકો છો. ઉપર બી તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. જેમાંનો આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. સામે ખૂબ જ મોટું એવું વોર્ડરોબનું સેટઅપ છે. બેડ રાખતા તમે ત્રણેય સાઈડ સ્પેસ જોઈ શકો છો. અહીંયા તમને અટેચમાં વોશરૂમ મળી જશે, બરોબર? અને ફ્રેન્ડ્સ, સામે તમને જે વોશરૂમની અત્યારે વોશરૂમનું આમાં સેટઅપ નથી કરેલું, ઓનલી બાથરૂમનું કરેલું છે, પણ ત્યાં તમે વોશરૂમ પણ બેસાડી શકો છો, બરોબર? તેમનું સેટઅપ પણ કરી શકો છો, એટલે એ બી તમે જોઈ શકો છો. અને અટેચ બાલ્કની મળી રહેવાની છે, બરોબર? બાલ્કની પણ હું તમને હમણાં બતાવી દઉં છું. વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. બાકી તમે સામેની સાઈડ જોઈ શકો છો ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું સેટઅપ છે. ત્યાં તમે તમારો બધો જ સામાન પણ રાખી શકો છો. આ રહેવાની છે એમની બાલ્કની, બરોબર? સ્ટેન્ડિંગ બાલ્કની રહેવાની છે. સ્ટેન્ડિંગ અને સિટિંગ બી થઈ શકે છે. એક પર્સનનું સિટિંગ બી થઈ જશે બાલ્કનીમાં. સો કંઈક આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે. અહીંયા ઉપર બી તમને સ્ટોરેજ માટે જગ્યા મળી રહેવાની છે, બરોબર? સો આ રહેવાનો છે ફ્રેન્ડ્સ સેકન્ડ માસ્ટર બેડરૂમ અને આની સામેની સાઈડ તમને મળી રહેશે થર્ડ બેડરૂમ, બરોબર? તો ચલો હવે હું તમને એ બેડરૂમ પણ બતાવી દઉં છું. ઉપર તમને સ્ટોરેજ માટે સ્પેસ જોવા મળી જશે અને આ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે આ પણ, બરોબર? ત્રણેય બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ મળી રહેવાનું છે અને અહીંયા તમને વોર્ડરોબનું સેટઅપ કરેલું જોવા મળશે. ઉપર તમને ફર્નિચર કરેલું જોવા મળી રહેવાનું છે, બરોબર? અટેચ વોશરૂમ મળી જશે. બાકી એક બેડરૂમમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર? અહીંયા અટેચનું વોશરૂમ રહેવાનું છે. સો જોઈ શકો છો આપ, અને છેક ઉપર સુધી તમને વોશરૂમમાં ટાઇલ્સ લગાવેલી પણ જોવા મળી રહેશે, બરોબર? અને બેડ રાખતા ત્રણેય સાઈડ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે. 66 વારનું 3 BHK મકાન છે. 66 વાર છે, બરોબર? અને ટેરેસ પર પણ હું તમને બતાવી દઉં છું. ત્યાં પણ તમને સોલાર વોટર હીટર પણ મળી રહેવાનું છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ત્યારબાદ પ્રાઇસ પણ જણાવી દઈશ, બરોબર? હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનું છે એમનું ઓપન ટેરેસ. ટેરેસ પર તમને આગળ અને પાછળ બંને સાઈડ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને અહીંયા તમારું રહેવાનું છે સોલાર વોટર હીટર, બરોબર? હવે મકાનની ડિટેલની વાત કરું ને તો 66 વારનું મકાન છે, 3 BHK નું. એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે. હવે ઓનર દ્વારા આ મકાનની પ્રાઇસ 42 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે.
અને લોકેશનની વાત કરું તો શુમંગલ પાર્ક, સ્ટ્રીટ નંબર 5, કોઠારિયા મેઇન રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.